અમદાવાદ શહેર સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે ત્યારે શહેરનો વિકાસ ઝડપી બને તે માટે ભૂતપૂર્વ મેયરો પાસેથી સૂચનો મેળવવા માટે એક મીટિંગનું કોર્પોરેશન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદના વર્તમાન મેયર સમયાંતરે શહેરની સમસ્યાના ઉકેલ માટે કોઈને કોઈ કાર્યક્રમનું આયોજન કરતા રહે છે। શહેરના ભૂતપૂર્વ મેયરોને બોલાવવામાં આવ્યા હતા। આ મીટિંગમાં પૂર્વ મેયર અમિત શાહ, ડોક્ટર મુકુલ શાહ, ભાવનાબહેન, માલિનીબહેન, અસિત વોરા, મીનાક્ષીબહેન પટેલ સહિત 10 ભૂતપૂર્વ મેયરોએ તેમના સૂચનો આપ્યા હતા। સમગ્ર શહેરના વિકાસના સંદર્ભમાં પણ અનેક સૂચનો આવ્યા છે। ખાસ કરીને આવનારા બજેટમાં કયા પ્રકારના કામો લેવા જોઈએ એનું પણ અમને માર્ગદર્શન મળ્યું છે અને બધાએ સંપૂર્ણ હાજરી આપીને આજે આ શહેરના વિકાસમાં ફાળો આપ્યો છે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે બધા જ પૂર્વ મેયરો આ શહેરની સેવામાં કોર્પોરેશનના આહવાનને માન આપીને આવશે એવી પણ ખાતરી આપી છે। દરેક મેયરે તેમના અનુભવને ધ્યાનમાં રાખીને સૂચનો કર્યા હતા, જેમાં સારા સૂચનોનો આગામી દિવસોમાં અમલીકરણ કરાશે। કોંગ્રેસના નેતા અને એક સમયના શહેરના મેયર હિંમતસિંહ પટેલે પ્રાથમિક સુવિધાઓ બરોબર મળે તેવી વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું। મીટિંગમાં કરાયેલા સૂચનો પર નજર કરીએ તો અધિકારીઓ વોર્ડનો રાઉન્ડ લે, ટ્રાફિકની સમસ્યા હલ કરવા વોર્ડની અંદરના ઇન્ટરનલ રસ્તા વન વે કરવા, રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોવાથી પાર્કિંગની વ્યવસ્થા કરવી, તૂટેલા રોડ તાત્કાલિક રિપેર થાય તેવી વ્યવસ્થા કરવી, બીઆરટીએસનો રિવ્યુ કરી ટ્રાફિક સમસ્યા સર્જતા પોઈન્ટની ટ્રાફિકની સમસ્યા હલ કરવી। સમગ્ર શહેરની અંદર એના માટે ટ્રાફિકના નિયમો માટે હોર્ડિંગ્સ કે બીજી જાહેરાતો, પબ્લિક અવેરનેસના કાર્યક્રમો પણ આપવામાં આવે તો, અને બીજા પણ રોડ સેફટીના પણ ઇસ્યુ ઘણા બધા છે કે રોડ ડિવાઈડરો છે કે જ્યાં એના અધૂરા ડ્રાઈવર હોય જેના કારણે એક્સિડન્ટો પણ બહુ થતા હોય, એટલે એ પણ એને પણ અપગ્રેડ કરવામાં આવે। એટલે એવી અનેક સમસ્યાઓ જે છે કે જે લોકોને પડતી મુશ્કેલીઓ અને ગંભીર બાબતો છે એનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે। ગૌતમભાઈ ખુદ ખૂબ સારા કાર્યો કરી રહ્યા છે અને એની અંદર સૌને સાથે રાખીને જ્યારે કામ કરે છે તો સોનામાં સુગંધ ભળે એ રીતે આપણા શહેરનો ખૂબ સારો વિકાસ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। ગૌતમ શાહ મેયર બન્યા ત્યારથી વિવિધ પ્રકારની મીટિંગો કરતા આવ્યા છે। સ્વચ્છતા અંગે નરેશ કનોડિયા સાથે મીટિંગ કરી તો ટ્રાફિક સમસ્યા માટે ટ્રાફિક ખાતાના અધિકારીઓ અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચા વિચારણા કરી ચૂક્યા છે। બીઆરટીએસમાં મુસાફરી કરી લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ કરી। જો કે મેયરની આ પ્રકારની પ્રવૃત્તિને કારણે શહેરના વિકાસમાં હજુ તો ફેર પડ્યો નથી। મીટિંગ કે કાર્યક્રમોમાં ચર્ચા વિચારણા થયા બાદ તેનું અમલીકરણ થતું નથી, ત્યારે હવે જોવાનું એ રહે છે કે મેયર્સ મીટિંગમાં આવેલા સૂચનોનો કેવો અને ક્યારે અમલ થાય છે। કેમેરામેન જયેશ પટેલ સાથે ઝલક અધ્યારુ, GSTV, અમદાવાદ।